નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે સમુદ્રના ઊંડાણમાં છુપાયેલા એક એવા અદ્રશ્ય વિલન વિશે વાત કરવાના છીએ જે ચૂપચાપ આપણી મરીન ઇકોસિસ્ટમ એટલે કે દરિયાઈ જીવસૃષ્ટિને ખતમ કરી રહ્યો છે. આ સાયલેન્ટ કિલરનું નામ છે ઓશન એસિડિફિકેશન એટલે કે સમુદ્રનું એસિડીકરણ. તો જુઓ, આપણો આજનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે ગ્લોબલ ક્લાઇમેટ પેટર્નથી શરૂઆત કરીશું, પછી એના પાછળના શુદ્ધ રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીને સમજીશું અને છેલ્લે જોઈશું કે બિચારા દરિયાઈ જીવો પર આની કેવી ભયાનક અસર પડી રહી છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ આ અદ્રશ્ય ક્લાઇમેટ સંકટ વિશે. આપણી પૃથ્વીના સૌથી મોટા રક્ષક તરીકે જો કોઈ હોય તો તે છે આપણો સમુદ્ર. ખરેખર સમુદ્ર એક વિશાળ કાર્બન સિંક તરીકે કામ કરે છે. મતલબ કે તે વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડને સ્પંજની જેમ સતત શોષી લે છે, જેથી આપણું પર્યાવરણ સંતુલિત રહી શકે. હવે આંકડા સાંભળીને તમે દંગ રહી જશો. આપણે વાતાવરણમાં જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ તેનો આશરે 30% જેટલો મસમોટો હિસ્સો તો એકલો સમુદ્ર જ પોતાનામાં ખેંચી લે છે. છે ને ગજબની શોષણ ક્ષમતા? હવે આગળ વધીએ અને સમજીએ આ પીએચ સ્કેલની માયાજાળને. જો આપણે 1700ની સાલ એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની વાત કરીએ ને, તો ત્યારે સમુદ્રનું પીએચ લેવલ 8.2 હતું. આજે તે ઘટીને 8.1 થઈ ગયું છે. હવે તમે કહેશો કે 8.2માંથી 8.1 એટલે કે માત્ર 0.1નો ઘટાડો. આમાં શું મોટી વાત છે? કાગળ પર આ બિલકુલ સામાન્ય લાગે છે, પણ હકીકત કંઈક અલગ જ છે. ખરો ખેલ અહીં જ છે. આ પીએચ સ્કેલ લોગરિધમિક હોય છે, એટલે કે ગણિતની ભાષામાં દેખાતો આ નાનકડો 0.1નો ઘટાડો વાસ્તવિક દુનિયામાં સમુદ્રની એસિડિકતામાં ઐતિહાસિક 30%નો વધારો દર્શાવે છે. હા, પૂરા 30%નો વિનાશક વધારો. આ કોઈ નાની વાત નથી. અને આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે આ છુપા રાસાયણિક ફેરફારને કારણે સમુદ્રમાં રિએક્ટિવ હાઇડ્રોજન આયનોમાં 26%નો તોતિંગ ઉછાળો આવ્યો છે. બસ અહીંથી જ શરૂ થાય છે પેલા અદ્રશ્ય વિલનની સ્ટોરી. તો ચાલો હવે માઇક્રોસ્કોપિક લેવલ પર જઈએ અને સમજીએ એસિડીકરણનું રસાયણશાસ્ત્ર. આ આખી ઘટના કેવી રીતે ઘટે છે તે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલાં હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ સમુદ્રના પાણી સાથે ભળે છે. આ બંનેના મળવાથી એક અસ્થિર કાર્બોનિક એસિડ બને છે. આ એસિડ એટલો નબળો હોય છે કે તે તરત જ તૂટી જાય છે અને તેમાંથી બાયકાર્બોનેટ અને રખડતા હાઇડ્રોજન આયન્સ છૂટા પડી જાય છે. હવે આ જે છૂટો પડેલો હાઇડ્રોજન આયન છે ને, એ કોઈ રીઢાચોર જેવો છે. તે એકદમ આક્રમક રીતે સમુદ્રમાં રહેલા કાર્બોનેટ સાથે જોડાઈ જાય છે અને પાછળ માત્ર નકામો બાયકાર્બોનેટ છોડી દે છે. મોટી સમસ્યા એ છે કે આ એ જ કાર્બોનેટ છે જેનો ઉપયોગ કરીને બિચારા દરિયાઈ જીવો પોતાનું કવચ બનાવે છે. આ ચોર તેમની પાસેથી તેમના ઘરની ઈંટો છીનવી રહ્યો છે. હવે સીધા જઈએ દરિયાઈ જીવો પર અને જોઈએ કે આ કેમિકલ ચોરીની તેમના પર શું અસર થાય છે. જુઓ, પરવાળા એટલે કે કોરલ્સ અને છીપાળા જીવો જેવા કે કરચલા, ઓયસ્ટર કે ઝીંગા આ પરિસ્થિતિના મુખ્ય શિકાર બને છે. આ જીવોનું રક્ષણાત્મક કવચ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે, પણ પેલા ચોર હાઇડ્રોજને તો કાર્બોનેટ લૂંટી લીધો. પરિણામે તેમના કવચ પાતળા પડી રહ્યા છે અથવા તો નવા કવચ બિલકુલ બની જ નથી શકતા. આને કારણે જ કોરલ બ્લીચિંગ એટલે કે પરવાળાના નાશની ભયાનક ઘટનાઓ વધતી જાય છે. જ્યારે કોરલનું માળખું નબળું પડે ત્યારે તેને પોષણ આપતી શેવાળ ત્યાં ટકી શકતી નથી અને અંતે રંગબેરંગી અને જીવંત લાગતા એ સુંદર પરવાળાના ખડકો ભૂખમરાનો શિકાર બનીને સફેદ, નિર્જીવ હાડપિંજરામાં ફેરવાઈ જાય છે. આ ખરેખર બહુ દુઃખદ છે. આખરી પડાવ, સમુદ્રમાં ઘટતો જતો સુરક્ષિત વિસ્તાર. અહીં તમારે એક ટર્મ સમજવી પડશે: સંતૃપ્તિ ક્ષિતિજ એટલે કે સેચ્યુરેશન હોરાઇઝન. સાદી ભાષામાં કહું તો આ ઊંડા પાણીમાં આવેલી એક એવી અદૃશ્ય ડેન્જર લાઇન છે જેની નીચે સમુદ્રનું રસાયણશાસ્ત્ર એવું બદલાઈ જાય છે કે જીવોના કવચ જાતે જ ઓગળવા લાગે છે. એટલે કે આ સીમારેખા નીચેનું પાણી તેમના માટે સીધું જ જીવલેણ બની જાય છે. અહીં બે પ્રકારની ડેન્જર લાઇન હોય છે. નાજુક પરવાળા માટે છીછરી સપાટી પર આવેલું એરાગોનાઇટ હોરાઇઝન હોય છે, જ્યારે થોડા વધુ કઠણ અને મજબૂત કવચ ધરાવતા જીવો માટે વધુ ઊંડાઈ પર આવેલું
કેલ્સાઇટ હોરાઇઝન હોય છે. હવે સામાન્ય રીતે જેમ જેમ આપણે સમુદ્રના ઊંડાણમાં જઈએ તેમ એસિડિટા કુદરતી રીતે વધતી હોય છે. પરંતુ આપણા દ્વારા થતા ઉત્સર્જનને કારણે આ જીવલેણ સેચ્યુરેશન હોરાઇઝન ઝડપથી સમુદ્રની સપાટી તરફ ઉપર આવી રહ્યા છે. આનો સીધો અર્થ એ છે કે દરિયાઈ જીવો માટે શ્વાસ લેવાની અને રહેવાલાયક સુરક્ષિત જગ્યા બહુ જ ઝડપથી ઘટી રહી છે. આજના આ એક્સપ્લેનરના અંતે મારા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો, જો આ અદૃશ્ય વિલનને રોકવામાં નહીં આવે અને આ જીવલેણ સેચ્યુરેશન હોરાઇઝન ધીમે ધીમે છેક સમુદ્રની સપાટી સુધી પહોંચી જશે તો આપણી આખી વૈશ્વિક દરિયાઈ ફૂડ ચેનનું શું થશે? શું આપણી પાસે આનો કોઈ જવાબ છે? આ પ્રશ્ન હું તમારા પર છોડું છું. વિચારતા રહેજો.